બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં ચાલી રહેલા બ્રિક્સ ફોરમમાં ભારતની છબી વધુ મજબૂત બની છે. ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વૈશ્વિક મંચ પર ભારતની દ્રષ્ટિને સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે રજૂ કરી. તેમના સંબોધનોમાં સાંસદે જણાવ્યું કે સ્થિર બહુધ્રુવીય વિશ્વની રચના ત્યારે જ શક્ય છે જ્યારે તે સાંઝા માનવ મૂલ્યો પર આધારિત હોય. તેમણે વડાપ્રધાન મોદીના વસુધૈવ કુટુંબકમના વિઝનને આહ્વાન આપી એક ન્યાયસંગત અને સર્વસમાવેશક વૈશ્વિક વ્યવસ્થાની હિમાયત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોઈ પણ રાષ્ટ્રની શક્તિ તેની પરંપરામાં રહેલી છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે અપનાવેલી કૂટનીતિક સ્વાયત્તતા જૂની ગઠબંધન આધારિત રાજનીતિને નકારી કાઢે છે. સાંસદે ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને દીક્ષા પોર્ટલ જેવા ડિજિટલ ઉપક્રમોને વિશ્વ સમક્ષ રજૂ કર્યા. તેમણે બ્રિક્સ યુનિવર્સિટી જેવા માધ્યમથી સભ્ય દેશો વચ્ચે શિક્ષણ અને જ્ઞાન વિનિમય વધારવાનો આગ્રહ કર્યો.